બીઓઆઈ સાથે 47 કરોડની ઠગાઈનો એક કેસ, જેમાં અનિલ સ્ટાર્ચ સામે ઈડી દ્વારા ફરિયાદ નોંધી દેવાઈ છે. મેમર્સ અનિલ ન્યુટ્રીએન્ટ્રીસને હાજર થવા માટે આદેશ પણ આપ્યો છે. પ્રમોટર્સને 25 માર્ચે કોર્ટમાં હાજર થવા માટે આદેશો છૂટ્યા છે. અમોલ શ્રીપાલ શેઠ, શિવપ્રસાદ કાવરા સામે અત્યારે ફરિયાદ પણ નોંધી દેવાઈ છે. મિનેશ શેઠ, શાલીભદ્ર શેઠ, સંપ્રતિ શેઠ સામે પણ ફરિયાદ થઈ છે. અનુરાગ કોઠાવાલા સામે ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે. તો ઈડીએ અનિલ સ્ટાર્ચ અને પેટા કંપનીઓ પર રેડ પાડી હતી, જેમાં કરોડોનું ફુલેકું ફેરવ્યા બાબતે સીબીઆઈએ ગુનો નોંધ્યો હતો, જેમાં અનિલ સાથે સંકળાયેલા કેસમાં આ મોટી કાર્યવાહી, જેમાં 5.39 કરોડની સ્થાવર મિલકત જે જપ્ત કરવા માટેની કાર્યવાહી પણ શરૂ થઈ ચૂકી ગઈ છે, જેમાં પીએમએલએની જોગવાઈઓ હેઠળ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.